जी नमस्कार दोस्तों, गुड मॉर्निंग। જે નવો કસરતનો વિડીયો છે એ પૂર્ણ થઈ ગયો. બધું થોડું લાઈવ થઈ ગયું. આપણે મતલબ અત્યારે વાગે છે 5. રનિંગ કરી લીધું છે 2 કિલોમીટર જેવું. મજા કંઈક અલગ આવે છે યાર. સવારમાં જે પરસેવાથી આપણે નાહીએ છીએ ને એ પરસેવા નાહવાની કંઈક મજા આવે છે. જે આપણે ગરમ પાણી કરીને વોશરૂમમાં નાહતા હોય છે ને એના કરતાં મજા કંઈક આવે છે. આ તમે લાઈવ જોઈ શકો છો મિત્રો. જો પરસેવો થઈ ગયો છે એકદમ. ટી-શર્ટ બી ભીની થઈ ગઈ છે. મજા આવી ગઈ છે. ઉપરથી વરસાદ વરસી ગયો એવું જ લાગે છે, પણ કંઈ વરસાદ વરસ્યો નથી. કાલે મતલબ રાતે વરસ્યો તો થઈ ગયું છે લીલું છે. સારું આ પાણી ભરાઈ ગયું હતું. રોડ બી લીલો છમ થઈ ગયો છે. એમ થાય પણ પૂરું થઈ ગયું છે. રોડ કરતાં મતલબ ગ્રાઉન્ડમાં મજા આવતી હોય છે. ક્યાંક ને તે થવાનો થોડો ઓછા થતા હોય, પણ આપણને મને કોઈ વાર એવું રોડ ઉપર દોડું તો બી થતા નથી. પણ બીજા કહે છે કે જે જીડી એસએસસી જીડી કે આર્મીની જે તૈયારી અત્યારે કરે છે એ ભાઈઓ ઘણા મળે છે કે અમને એ પ્રોબ્લેમ થાય છે, સિનપેકનો પ્રોબ્લેમ થાય છે, પગ દુખાવા લાગે છે, એવું તેવું કહેતા હોય છે. પણ આમાં કેવું હોય છે કે જો તમે પહેલાં રનિંગ કરો એના પહેલાં થોડું એક્સરસાઇઝ કરી લેવાની. એક્સરસાઇઝ કરો, થોડું શરીર ગરમ કરો, પછી તમે રનિંગ કરો. પછી આના પછી ફરી પાછું તમે એક્સરસાઇઝ કરો. એટલે એમાં ધ્યાન રાખવા જેવી બાબત છે. એ ધ્યાન રાખવું જરૂરી છે. જો એક ટાઈમ તમે રનિંગ કરો તો એક ટાઈમ થોડું નોર્મલી વર્કઆઉટ મતલબ એક્સરસાઇઝ કરી લેવાની. પછી તો એવું કે તમે સવારમાં પ્રિન્ટો મારી હોય, 1600 મીટર દોડ્યા હોય, બીજી 220ની કે 100ની પ્રિન્ટો લગાવતા હોય છે. અત્યારે ભરતી તો નજીક આવી ગઈ છે ખુદની, એટલે ભાઈઓ મહેનત તો કરતા હશે, પણ થોડું ધ્યાન દેવાનું. એક ટાઈમ એક્સરસાઇઝ કરી લેવાની, એક ટાઈમ રનિંગ કરી લેવાનું, એટલે વાંધો નહીં આવે. ખાવાનું બી ફિટ રાખવાનું. જો દૂધ પીતા હોય તો દૂધ, કઠોળમાં ખાતા હોય તો ચણા, મગ, એ બધું સાંજે બોળી દેવાનું. પછી સવારમાં રમકાવી લેવાનું થોડું, એટલે વાર મજા આવે. ખાઈ લેવાનું મતલબ રમકાવાનો મતલબ ખાઈ લેવાનું. એના પછી થોડું કેળા ખાઈ લેવાના. એટલે થોડું આપણે જે રનિંગ કર્યું હોય, હાર્ડ વર્ક રનિંગ કર્યું હોય કે થોડું નોર્મલ કર્યું હોય તો વાંધો નહીં આવે ફરી. બાકી અહીંયાથી આપણો વિડીયો સમાપ્ત કરું છું. જય હિન્દ, જય ભારત.